નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। આજે ધોરણ 8 ની અંદર આપણે એક નવો પોઈન્ટ લઈને આવ્યા છીએ, જે તમારો પ્રોઝ 2 છે। અગાઉ આપણે યુનિટ 1 અને યુનિટ 2 ની ચર્ચા કરી ગયા, ગ્રામરના 3 પોઈન્ટ જાણી ગયા, એક પ્રોઝ વિશે પણ જાણી ગયા। હવે આજે આપણે પ્રોઝ 2 ની ચર્ચા કરવાની છે। પ્રોઝ 2 નું નામ છે પીટર ધ ઈટર। પીટર અને ધ ઈટર કે ઈટર એટલે તે ખા જ કરતો હોય છે। એક મોટું નામનો વ્યક્તિ હોય છે, છોકરો હોય છે, અને બહુ જ ખાઈ જાય છે। એટલું બધું ખાય છે કે સવારે ઉઠે છે, સાંજે 7 વાગે તે એના ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં જાય છે, ત્યાં એક પિઝા ખાય છે। એના પછી એની મમ્મી એના ઘરે ગેસ્ટ આવે છે, તો એની મમ્મી ઢોસા બનાવે છે, તો એને ઢોસા વધારે ગમતા ન હોવા છતાં એ 2 ઢોસા ખાય છે। એના પછી તે રાત્રે 10 વાગે 3 સેન્ડવિચીસ ખાય છે, અને એના પછી સવારે જ્યારે તેને પેટમાં દુખે છે એ વખતે ડૉક્ટરને બતાવવા આવે એ પહેલાં બ્રેડ બટર અને ફૂલ ગ્લાસ ઓફ મિલ્ક પીવે છે। એટલે ડૉક્ટર એના પર બહુ ગુસ્સે થાય છે, અને એ સંવાદ આપણે હવે જાણીએ કે વ્યક્તિ એટલું બધું ખાવાથી એના પેટમાં સ્વાભાવિક છે કે આટલું ખાઈએ તો આપણા પેટમાં નેચરલી છે કે દુખાવો થાય, કે સ્ટમકમાં પ્રોબ્લેમ્સ થાય જ છે। તો હવે આપણે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। વન્સ મોટુ ગોઝ ટુ અ ડોક્ટર। એક વખત મોટું ડોક્ટર પાસે ગયો છે, એન્ડ કમ્પ્લેન્સ અને કમ્પ્લેન ફરિયાદ કરે છે ધેટ હી વોઝ સ્ટમક એચે કે તેના પેટમાં દુખાવો છે, સ્ટમકમાં પ્રોબ્લેમ છે। ધ ડોક્ટર ઇન્ક્વાયરીઝ ઓફ હિમ, અને ડોક્ટર તેની ઇન્ક્વાયરી એટલે કે એની પૂછપરછ કરે છે। ડોક્ટર સેડ હેલો મોટુ, હાઉ આર યુ। ડોક્ટર કહે છે કેમ છે મોટુ, હાઉ આર યુ કે કેમ છે તું। મોટુ સેડ નોટ સો વેલ સર, કે મોટુને પેટમાં દુખાતું હતું એટલે એમ મજબૂરીથી બોલે છે કે સાહેબ સારું નથી। ડોક્ટર સેડ વોટ ઇઝ રોંગ વિથ યુ મોટુ, તો ડોક્ટર કહે છે કે મોટુ તારી સાથે શું ખરાબ થયું છે આજે તને સારું નથી। મોટુ સેડ સર આઈ હેવ સિવિયર સ્ટમક એચ, કે સાહેબ મને સિવિયર એટલે ઘણું જ બધું, ઘણા અતિશય દુખાવો થાય છે, સ્ટમક એચ સ્ટેટમાં તકલીફ થાય છે મને। ડોક્ટર સે વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ, તે ગઈકાલે રાત્રે શું ખાધું હતું। એ બીજા દિવસે સવારે જાય છે, મોર્નિંગમાં શું ડોક્ટર પાસે જાય છે, એટલે ડોક્ટર એની ઇન્ક્વાયરી કરીને પૂછે કે ગઈકાલે રાત્રે તે શું ખાધું હતું। તો મોટું કહે છે સર આઈ ટુક ઓનલી 3 સેન્ડવિચીસ, કે સાહેબ મેં ફક્ત 3 જ સેન્ડવિચ ખાધી હતી। કેટલી? ફક્ત 3 જ સેન્ડવિચ ખાધી હતી। ડોક્ટર સે એટ વોટ ટાઈમ, કયા સમયે તે સેન્ડવિચ ખાધી હતી। તો મોટું સેડ એટ 10 o'clock, કે મેં રાત્રે 10 વાગે સેન્ડવિચ ખાધેલી હતી। ડોક્ટર સેડ વાય સો લેટ, શા માટે આટલું બધું મોડા તે સેન્ડવિચ ખાધી। તો હવે કહે છે મોટું સેડ બીકોઝ, કારણ કે ધેર વેર સમ ગેસ્ટ, મારા ઘરે થોડાક મહેમાન હતા, એટ હોમ મારા ઘરે, એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફ્રોમ ધેમ, અને મારી મમ્મીએ પહેલા તો એ મહેમાનો માટે ઢોસા બનાવ્યા હતા, કે ઢોસા પહેલા મહેમાનોને ખબર હતી, સ્વાભાવિક છે કે મહેમાન હોય તો આપણે પહેલા મહેમાનને ખાવાનું પીરસીએ અને પછી આપણે ખાઈએ છીએ। તો કે મહેમાનને પહેલા બધું ગેસ્ટ હતા તો કે એમના માટે પહેલા કર્યા હતા। ડોક્ટર સે ડીડ યુ ઈટ એની ઢોસા, શું તે કોઈ એકે ઢોસો ખાધો હતો। તો મોટું સેડ સર આઈ ડોન્ટ લાઈક ઢોસા મચ, કે સાહેબ મને ઢોસા બહુ ગમતા નથી, મચ એટલે વધારે ગમતા નથી। સો આઈ ટુક ઓનલી 2 ઢોસા, ફક્ત મેં કેટલા ઢોસા ખાધા? 2 જ ઢોસા। ઢોસા ગમતા હતા નહીં છતાં પણ એને 2 ઢોસા ખાધા હતા। ડોક્ટર સેડ બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા, જો પણ તને ઢોસા ગમતા નથી, વાય ડીડ યુ ઈટ 2 ઢોસા, તો શા માટે તે 2 ઢોસાએ ખાધા। તને ઢોસા ગમતા જ નથી છતાં તે 2 ઢોસા કેમ ખાધા। મોટું સેડ સર આઈ ડીડ સો બીકોઝ, કે સાહેબ કારણ કે, હવે કે છે આગળ શું બની હતું, કારણ કે આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા, કે મેં ફક્ત એક પિઝો ખાધો હતો, વેન જ્યારે વી ઓલ હેડ સ્નેક્સ ધ ગાર્ડન એટ 7 PM, અમે બધાએ 7 વાગે સાંજે ગાર્ડનમાં નાસ્તો કર્યો હતો માટે। એન્ડ સો આઈ વોઝ વેરી હંગ્રી, અને પછી હું થોડો ભૂખ્યો થઈ ગયો, થોડો નહીં વેરી હંગ્રી એટલે ઘણો ભૂખ્યો થઈ ગયો। 7 વાગે તો એને એક પિઝા ખાધા, એના પછી એને 2 ઢોસા ખાધા, અને પાછા રાત્રે 10 વાગે 3 સેન્ડવિચ ખાય છે। ડોક્ટર સેડ વોટ, શું વાત કરે છે। હેડ યુ ટેકન 1 પિઝા, તે પિઝા પણ ખાધો। બિફોર યુ એડ ઢોસા, ઢોસા ખાધા એ પહેલા, કે ઢોસા ખાધા એના પહેલા તે પિઝા પણ ખાધા હતા। મોટું સેડ યસ સર, કે મોટું કહે છે હા સાહેબ।
ડોક્ટર સેડ સો યુ એટ વન પીઝા. એટલા માટે ડોક્ટર કહે છે તો તે એક પીઝા, 2 ઢોસા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ અને 3 સેન્ડવિચ, રાઈટ? તો કહે છે સાચું, આટલું ખાધું તો સાચું? મોટું સેડ યસ સર, કે હા સાહેબ. ડોક્ટર સેડ ધેન યોર સ્ટમક એચ ઇઝ નેચરલ. તો તારો આ પેટમાં દુખાવો છે એક નેચરલ છે, કે સ્વાભાવિક છે, આટલું બધું ખાઈએ તો થવાનું જ છે. મોટું સેડ બટ સર, પરંતુ સાહેબ, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ. મેં કશું જ લીધું નથી. સાંભળજો, આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક, એક ભરેલો ફૂલ ઓફ ગ્લાસ મિલ્ક એન્ડ વિથ બ્રેડ બટર ધીસ મોર્નિંગ. આ સવારે, અત્યારની આજની સવારે મેં એક આખો ભરેલો ગ્લાસ ફૂલ ઓફ ગ્લાસ ઓફ મિલ્ક એન્ડ બ્રેડ બટર અને બ્રેડ અને બટર ખાધું છે. એ પછી આઈ હેવન્ટ ટેકન એનીથિંગ. આના પછી મેં કશું જ ખાધું નથી. આટલું બધું ખાધું હતું અને પેટમાં દુખાવો હોવા છતાં એને ગ્લાસ મિલ્ક અને બ્રેડ બટર ખાધું હતું. ડોક્ટર સેડ મિલ્ક વિથ બ્રેડ બટર, અને ડોક્ટર કહે પાછું દૂધ સાથે તે બ્રેડ બટર ખાધું. ઓ મોટું, અરે મોટું, આઈ વિલ ગો મેડ. હું ગાંડો થઈ જઈશ. ડોક્ટર કહે છે હું પોતે ગાંડો થઈ જઈશ. એન્ડ હિટ યુ સ્પીક એનીથિંગ નાઉ. હવે હિટ એટલે કે ફટકારીશ. જો કંઈ પણ શબ્દ તું બોલ્યો, હવે કંઈ ખાધેલાનું બોલ્યો તો હું તને ફટકારીશ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. કે આ દવા લઈ અને અહીંથી જતો રહે. મોટું સેડ થેન્ક યુ સર, કે તમારો સાહેબ આભાર. શુડ, હવે જો પાછું શું પૂછે છે, શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેકન ધીસ મેડિસિન. શું હું કંઈ ખાઈ શકું? આ દવા લેવાની છે મારે, તો કંઈ ખાવું પડશે? હું કંઈ ખાઈ શકું? will it be harmful if I taken it on hungry stomach. કે harmful એટલે નુકસાનકારક છે. will it be harmful કે તે નુકસાનકારક છે. I will taken it on hungry stomach કે જો ભૂખ્યા પેટે દવા લઈએ તો એ નુકસાનકારક છે. તો હું કંઈ ખાઈ શકું દવા ખાવા માટે? હું કંઈ ખાઈ શકું? The doctor looks at મોટુ. ડોક્ટર મોટુની સામે જોવા લાગે, એંગ્રીલી, ગુસ્સે થઈને જોવા લાગે છે. એન્ડ મોટુ ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. અને મોટુ ત્યાંથી ઝડપથી ભાગી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના તમને ક્વેશ્ચન આન્સર પણ આ જ વિડીયોની અંદર હું સાથે ભેગા લઈ લઈશ, એટલે તમે આ વિડીયો જોજો. થેન્ક યુ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાઠની ચર્ચા કરી. હવે આપણે આ ચારેક ક્વેશ્ચન આન્સર છે આ પ્રોઝના, તે આપણે જાણી લઈએ. તો ભાઈ ફર્સ્ટ ક્વેશ્ચન છે, મેક અ લિસ્ટ. એક લિસ્ટ બનાવો ઓફ ધ થિંગ્સ, વસ્તુઓનું. મોટુ એટ ઓન ધેટ ડે. એ દિવસે મોટુએ શું શું ખાધું હતું એનું એક લિસ્ટ બનાવો. તો સૌથી પહેલા મોટુએ 3 સેન્ડવિચીસ, 2 ઢોસા, 1 પીઝા, ગ્લાસ ઓફ મિલ્ક એન્ડ બ્રેડ બટર. કે સૌથી એ દિવસે મોટુએ કે 3 સેન્ડવિચીસ, 2 ઢોસા, 1 પીઝા, 1 ગ્લાસ ભરીને દૂધ અને બ્રેડ બટર, આટલી વસ્તુ ખાધેલી હતી. વોટ ડઝ મોટુ કમ્પ્લેન ઓફ. મોટુએ શેની ફરિયાદ કરી હતી? તો મોટુ કમ્પ્લેન ઓફ અ સ્ટમક એચ. કે મોટુએ પેટના દુખાવાની ફરિયાદ કરેલી હતી. વોટ ડીડ મોટુ ઈટ લાસ્ટ નાઇટ. કે મોટુએ તે દિવસે રાત્રે, એની આગળની રાત્રે શું ખાધું હતું? તો મોટુ એટ 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. કે ગઈ રાત્રે મોટુએ 3 સેન્ડવિચ ખાધેલી હતી. લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ મધર પ્રિપેર ફોર ધ ગેસ્ટ. મમ્મીએ મહેમાનો માટે શું બનાવ્યું હતું? તો મધર પ્રિપેર્ડ ઢોસા ફોર ધ ગેસ્ટ. કે મમ્મીએ મહેમાનો માટે ઢોસા બનાવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રોઝ પૂર્ણ થાય છે અને આના પછી તમને એની ક્વેશ્ચન આન્સરની ઇમેજ મોકલવામાં આવશે, જે તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખવાની રહેશે. થેન્ક યુ.